પરિવર્તન એ સહજ અને સર્વવ્યાપક છે. બાળકો મોટા થાય છે, વૃક્ષોને ફળ આવે છે, મનુષ્યની ઉંમર વધે છે. પરંતુ કેટલાક પરિવર્તન પ્રેરિત હોય છે, દૂરંદેશી અને સમયબદ્ધ અભિગમથી પ્રેરિત. ગુજરાતનો શહેરી વિકાસ આવું જ એક પરિવર્તન છે. આ પરિવર્તનનો પ્રારંભ 5 વર્ષ પહેલા ગુજરાત સરકાર દ્વારા દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યો, જેમણે ગુજરાતના શહેરી વિકાસને વધુ વેગવાન બનાવવા માટે વિકાસના અનેક સર્વસમાવેશક અને સર્વપોષક પગલાં લીધા, જેવા કે વાઇબ્રન્ટ ગુજરાત શહેરી વિકાસ પરિષદ, 2005 શહેરી વિકાસ વર્ષ, શહેરી ગરીબ સમૃદ્ધિ યોજના, ઉમ્મીદ, નિર્મળ ગુજરાત. આવા વિસ્તૃત રીતે આયોજિત, કાર્યદક્ષતાથી અમલમાં મૂકેલા અને નિયમિતપણે નિરીક્ષણ કરાયેલા પગલાંઓને લીધે ગુજરાતના શહેરી વિસ્તારોમાં અભૂતપૂર્વ અને નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આ પરિવર્તનને આપ શ્વસી શકો છો અહીંની હવાઓમાં, જે હવે નિર્મળ અને પ્રદૂષણ મુક્ત છે. આ પરિવર્તનને આપ અનુભવી શકો છો અહીંના વાતાવરણમાં, જે સ્વચ્છ અને હરિયાળું છે. આ પરિવર્તનને આપ સાંભળી શકો છો અહીંના નવીન અને આધુનિક બાંધકામના મકાનોના પડઘાતા સાદમાં. આ પરિવર્તનને આપ જોઈ શકો છો અહીંના રસ્તાઓ ઉપર, જે હવે પહોળા અને સમથળ છે. આ પરિવર્તનને આપ સ્પર્શી શકો છો અહીંના અવિરતપણે મળતા પાણી પુરવઠામાં. આ પરિવર્તનને આપ નોંધી શકો છો અહીંના લોકોમાં, જેમના ચહેરાઓ ઉપર હવે સ્મિત છે. અને આ બધાનું કારણ એ જ કે છેલ્લા ફક્ત 5 વર્ષના સમયગાળામાં ગુજરાતના શહેરો જીવન જીવવા માટે આદર્શ તેમજ સર્વસમાવેશક બન્યા છે અને વિશ્વ સ્તરના શહેરો તરીકે વિકસી રહ્યા છે. ગુજરાતમાં શહેરી વિકાસ, શહેરી પંચવર્ષીય પરિવર્તન યાત્રા. શહેરી વિકાસની દિશામાં ગુજરાતની યાત્રા એટલે કાર્યદક્ષતા અને પ્રતિબદ્ધતાની યાત્રા. 1996 થી 2000 દરમિયાન શહેરી ગરીબો માટે બનેલા 10,000 આવાસોની સરખામણીમાં 2001 થી 2005ના 5 વર્ષના ગાળા દરમિયાન શહેરી ગરીબો માટેના આવાસોની સંખ્યા વધીને 1 લાખ થઈ છે. અને એટલું જ નહીં, આગામી 2 વર્ષના સમયગાળામાં 2,50,000 થી પણ વધુ આવાસોનું નિર્માણ થનારું છે. 1996 થી 2000ના સમયગાળા દરમિયાન માળખાકીય સુવિધાઓ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા ખર્ચાયેલા માત્ર ₹1,180 લાખની સરખામણીમાં 2001 થી 2005ના 5 વર્ષના ગાળા દરમિયાન આ ખર્ચ વધીને 21,441 લાખ થયેલો છે. 1995 થી 2000 દરમિયાન વસૂલ કરાયેલા માત્ર ₹151.41 કરોડના કરવેરાની સરખામણીમાં 2001 થી 2005ના 5 વર્ષના ગાળા દરમિયાન તે રકમ વધીને 259.61 કરોડ થયેલી છે. રોજિંદી કર વસૂલાતની રકમ પણ 1995-2000 દરમિયાન 8.2 લાખ પ્રતિદિન હતી, તે 2001 થી 2005ના 5 વર્ષના ગાળા દરમિયાન વધીને 14.22 લાખ થયેલી છે. 1995-2000 દરમિયાન ઈ ગવર્નન્સનું અસ્તિત્વ જ નહોતું, જ્યારે 2001 થી 2005ના 5 વર્ષના ગાળા દરમિયાન 161 નગરપાલિકાઓમાં 100% ઈ ગવર્નન્સનો અમલ કરવામાં આવ્યો છે. અને પરિવર્તનની આ પ્રક્રિયા દરમિયાન ગુજરાત સરકારે સફળતાના અનેક શિખરો સર કર્યા છે. નિર્મળ ગુજરાત. મિત્રો, ગંદકી દૂર કરવાનું પુણ્ય સૌથી મોટું પુણ્ય હોય છે. નિર્મળ ગુજરાતનું અભિયાન માથે લેવું એ નાનું કામ નથી. હું જાણું છું મિત્રો, લોઢાના ચણા જવાનું કામ છે. ગામ આખું સ્વચ્છ રાખવાનું હોય ત્યારે કેટલી મહેનત પડશે એનો મને અંદાજ છે. અને એમાં કચાશ નહીં રહે એવું નથી માનતો મિત્રો.
પણ સુધારો થવાની શક્યતા છે એટલા માટે આટલું મોટું જોખમ મેં ઉઠાવ્યું છે અને તમારા ભરોસે ઉઠાવ્યું છે. મને વિશ્વાસ છે કે બેઠેલો પ્રત્યેક વ્યક્તિ એક નિર્મળ ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા માટેનો એક મોટો સિપાહી બનશે. જય જય ગરવી ગુજરાત, જય જય નિર્મળ ગુજરાત, જય જય નિર્મળ ગુજરાત. આજ આપણો મંત્ર છે. વર્ષ 2007ને નિર્મળ ગુજરાત વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને હવેથી એક સ્વચ્છ શહેરી ગુજરાતનું નિર્માણ એ પ્રત્યેક ગુજરાતીનું અંગત ધ્યેય બની રહ્યું છે. ઉમ્મીદ રૂપિયા 100 કરોડના ખર્ચે લોકભાગીદારીના આધારે રચાયેલી એ યોજના થકી 3 લાખ શહેરી ગરીબોને આગામી 5 વર્ષમાં નિશ્ચિત અને કાયમી રોજગાર ઉપલબ્ધ થશે. આ ઉપરાંત ગુજરાતના 50 લાખ શહેરી ગરીબોના કલ્યાણ માટે ગુજરાત સરકારે એક સર્વપોષક અને સર્વસમાવેશક વિકાસ યોજના શહેરી ગરીબ સમૃદ્ધિ યોજનાનો અમલ કર્યો છે, જે સમગ્ર દેશમાં આ પ્રકારની સૌપ્રથમ ક્રાંતિકારી વિકાસ યોજના છે અને એટલે જ આ યોજનાની સફળતા એ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનું અંગત ધ્યેય બની ચૂક્યું છે. રૂપિયા 13,000 કરોડનું જંગી મૂડીરોકાણ માગી લેતી શહેરી ગરીબ સમૃદ્ધિ યોજનાનો ઉદ્દેશ વંચિતોને વિકાસના મુખ્ય પ્રવાહ સાથે જોડવા અને તેઓનું સશક્તિકરણ કરવાનો છે. ગુજરાતમાં શહેરી વિકાસ, શહેરી પંચવર્ષીય પરિવર્તન યાત્રા.